તો મિત્રો વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઈસી નું ઓફર ફોર સેલ 5 ઓગસ્ટ બુધવારથી એટલે કે આજના દિવસથી ઓપન થઈ ગયું છે. મંગળવારે નોન રિટેલ રોકાણકારો માટે ઓફર ઓપન થયું હતું. ઓએફએસ બેઝ ઇસ્યુ પ્રાઇસના મુકાબલે 3.32 ગણું સબસ્ક્રાઇબ થયું. ત્યારબાદ ડીઆઈપીએએમ ના સચિવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે સરકાર ગ્રીન શુ વિકલ્પોનો ઉપયોગ કરશે. એટલે કે એલઆઈસી નો ઓફર ફોર સેલ આજથી ઓપન થઈ ગયો. નોન રિટેલ રોકાણકાર માટે ગઈકાલથી ઓપન થયો હતો અને બેઝ ઇસ્યુ પ્રાઇસના મુકાબલે 3.2 ગણું આ સબસ્ક્રાઇબ થયું છે. તો વધારે માહિતી આપણે આ ઓએફએસ વિશે જોઈએ. સરકાર એલઆઈસી માં 6.5% સુધી હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે. બેઝ ઇસ્યુ સાઇઝ કંપનીની કુલ ઇક્વિટીના 2.5% હતી. તેની સાથે 4% વધારાની હિસ્સેદારી વેચવાનું ગ્રીન શુ વિકલ્પ પણ રાખવામાં આવ્યો હતો. જો પૂરી 6.5% હિસ્સેદારી વેચાઈ જાય છે તો સરકારને લગભગ 31,000 કરોડ રૂપિયા મળી શકે છે. ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષમાં ઓએફએસ દ્વારા સરકારની કુલ વિનિવેશક આવક 50,000 કરોડ રૂપિયાથી વધારે થઈ જશે. એટલે કે સરકાર ટોટલ 6.5% ભાગીદારી વેચવાની છે, જેમાં 2.52 એલઆઈસી ની ઓફર ફોર સેલ માટે 382 રૂપિયા પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે, જ્યારે નોન રિટેલ રોકાણકારો માટે ક્લિયરિંગ પ્રાઇસ 383 રૂપિયાની 1 પૈસો નક્કી કરવામાં આવી છે. તમારા બ્રોકરના હવે વાત કરીએ કે તમારે આ ઓએફએસ માં અપ્લાય કેવી રીતે કરવું. તો તમારા બ્રોકરના પોર્ટલ અથવા તો મોબાઈલ ટ્રેડિંગ એપમાં લોગિન કરો. આઈપીઓ ઓએફએસ અથવા તો કોર્પોરેટ એક્શન સેક્શનમાં જાઓ. એક્ટિવ ઓએફએસ ટેબમાં એલઆઈસી નું નામ પસંદ કરો. જેટલા શેરો માટે બીડ લગાવી છે તેની સંખ્યા અને કિંમત અથવા કટ ઓફ વિકલ્પનો નોંધો. ઓર્ડર સબમિટ કરો. અરજી કરતા પહેલા એ સુનિશ્ચિત કરો કે તમારા ડીમેટ ખાતામાં જરૂરી બેલેન્સ ઉપલબ્ધ હોય. બેલેન્સ નહીં હોવા પર અરજી દરખાસ્ત થઈ જશે. કટ ઓફ પ્રાઇસ થી ઓછી કિંમત પર લગાવવામાં આવેલી બીડ સ્વીકાર કરવામાં આવશે નહીં. એટલે કે આ ઓએફએસ માં તમારે ભાગ લેવો હોય તો સૌથી પહેલા તમારે બ્રોકરેજ એપ હોય એમાં લોગિન કરવાનું હોય છે. પછી આઈપીઓ ઓએફએસ અથવા કોર્પોરેટ એક્શન જેવા સેક્શનમાં જવાનું. એમાં એક્ટિવ ઓએફએસ ટેબમાં એલઆઈસી નું નામ પસંદ કરવાનું. જેટલા શેરો માટે તમારે બીડ લગાવી છે તેની સંખ્યા અને તેની કટ ઓફ કિંમત નોંધવાની. ત્યારબાદ ઓર્ડર સબમિટ કરવાનો અને અરજી કરતા પહેલા તમારે નક્કી કરવાનું કે તમે જે કટ ઓફ પ્રાઇસ ઉપર ઓર્ડર સબમિટ કર્યો એટલા પૈસા તમારા ખાતામાં છે કે નહીં. જો એ નહીં હોય તો તમારી અરજી રદ થઈ જશે અને કટ ઓફ પ્રાઇસ થી ઓછી કિંમતમાં પણ બીડ સ્વીકારવામાં આવતી નથી. જો ઓએફએસ પૂરી રીતે સબસ્ક્રાઇબ થઈ જાય છે તો એલઆઈસી માં સરકારની ભાગીદારી ઘટીને 90% રહી જશે. જૂન ક્વાર્ટરના અંત સુધીમાં એલઆઈસી માં 21 લાખ નાના રિટેલ રોકાણકાર હતા. આમાં તે રોકાણકારો સામેલ છે જેમની સત્તાવાર શેર મૂડી 2 લાખ રૂપિયા સુધી હતી. આ રોકાણકારોની પાસે કંપનીની 1.5% ભાગીદારી હતી. એલઆઈસી ના શેર મંગળવારે 8.66% ઘટીને 391 રૂપિયા 40 પૈસા ઉપર બંધ થયા હતા. ગયા 5 દિવસમાં શેરોમાં 8.20% અને 1 મહિનામાં 8.79% અને 6 મહિનામાં 6.78% તૂટ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે એલઆઈસી ના ઓફર ફોર સેલ વિશે, જે આજના દિવસથી રિટેલ રોકાણકાર માટે પણ ઓપન થઈ ગયો છે. તેની પ્રાઇસ રાખવામાં આવી છે 382 રૂપિયા. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.